આવી કે જ્યાં પુસ્તક મેળામાં આશારામના સાહિત્યને લઈને વિવાદ સર્જાયો। આયોજકો દ્વારા વિવાદિત આશારામના સાહિત્ય સામગ્રી માટે સ્ટોલ ફાળવ્યો। વિવાદ બાદ આશારામ પુસ્તકના સ્ટોલને બંધ કરાયો। આયોજકોએ 31 અને 32 નંબરના જ્ઞાન ગંગા નામના સ્ટોરને કાપડથી ઢાંકી દીધો। જ્યારે વિવાદ વકર્યો ત્યારે મંજૂરી આપ્યા બાદ વિવાદના કારણે સ્ટોલ બંધ કરાયો। બુક ફેરમાં આશારામનો જે એક સ્ટોલ હતો જેની અલગ અલગ પુસ્તિકાઓ રાખવામાં આવી હતી। લોકોના વિરોધના પગલે હવે આ સ્ટોલ બંધ કરી દેવામાં આવ્યો છે અને અન્ય સાહિત્ય રાખવા માટે ફાળવણી કરવામાં આવી છે। સીધી વાત છે કે આ બુક સ્ટોલ રાખવામાં આવ્યો ત્યારથી એક વિવાદનું કારણ બન્યો હતો અને મોટી સંખ્યામાં આવનાર લોકોમાં આ બાબતે નિરાશા જોવા મળી રહી હતી। કેટલાક જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ આખરે જે આ બુક સ્ટોલ છે તેનો વિરોધ પણ કરતા નજરે ચડ્યા હતા અને આ જ બાબતે આ સ્ટોલ ખાલી કરાવવામાં આવ્યો હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। જે સ્ટોરના સંચાલક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। क्या कहेंगे आप जिस प्रकार से ये स्टोर क्यों बंद कर रहे हैं? हाँ जी, स्टोर क्यों बंद कर रहे हैं? यहाँ से अलाटमेंट में इनका प्रॉब्लम है, दूसरे जगह दे रहे हैं, वहाँ पे लगा रहे हैं, शिफ्टिंग हो रही है। कहाँ पर दे रहे हैं अभी? इसी में दे रहे हैं जो है, इसी में दूसरी जगह दे रहे हैं। तो ये किसको अलॉट करेंगे? अभी उनको पता होगा, हमको नहीं पता है। आपको कहाँ पर किया है? यहीं बगल में दे रहे हैं। ટૂંકમાં કહીએ તો અત્યારે હાલના તબક્કે જે સ્ટોલ છે તે અન્ય જગ્યા પર શિફ્ટ કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે જે સ્ટોલ છે તે સ્ટોલ પરત લેવામાં આવ્યો છે અને અન્ય કોઈને ફાળવણી કરાઈ છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।